અહીંથી એલાઉન્સ કરવામાં આવે, બધા ભાઈઓ અહીંયા બેસી જાઓ એટલે તમને જોવાની મજા આવશે. અમને રમવા બોલ દે અલગ ગણી રામદેવજી મહારાજ જય, સદગુરુ મહારાજ જય. આજ રોજ સૌરા મંડપનું જે આયોજન કર્યું હતું તે આજે પૂર્ણ થયું છે અને આ સત્ય સનાતન ધર્મસ્તંભ આજે ઊભો કર્યો છે જૂનાગઢની માં અંદર. તો અને જનમેદની અહીંયા દર્શન કરવા માટે ઉમટી છે. સંતો મંતો પણ અહીં પધાર્યા છે અને જાગતી જ્યોત એવા રામદેવજી મહારાજનો પાટોત્સવ કર્યો છે. રામદેવજી મહારાજ એક એવું સ્વરૂપ છે કે જેને જાગતી જ્યોત કહેવામાં આવે છે અને બીજા ધર્મમાં એના જે ભક્તો થઈ ગયા એ બધા ચેતન સમાધિ એમની અત્યારે હાજર છે. જેમ કે જેસર ધોરણ, હિમળિયા પુરવાડ, દાલરદે, રૂપાદે, માલદે અનેક સંતો આ ધર્મમાં થઈ ગયા છે બીજા ધર્મમાં. અને બીજા ધર્મમાં સૌરો મંડપ કરવામાં આવે છે, એને શિવરો મંડપ પણ કહેવામાં આવે છે. આ મંડપની જે વજન છે એ 500 કિલોથી વધારે વજન હોય છે. અને એક આ કડીકાળમાં એક એવું કૌતુક છે કે તમે જોશો કે એક સોમવારી પર આ મંડપ ઊભો રહેશે અને આવા કળિયુગમાં પણ ભગવાન રામદેવજી મહારાજ છે, ભગવાન છે એવો વિશ્વાસ કરાવે છે. એટલે સત્ય સનાતન ધર્મનો આ સ્તંભ કહેવામાં આવે છે. એ સત્ય સનાતન એટલે કે પહેલાંય હતું, હમણાંય છે ને પછી થશે, એ યોગ દર્શાવે છે. એને 10 આપણી 10 ઇન્દ્રિયો છે એમ 10 એને દોરા બાંધવામાં આવે છે. પણ એ દોરા હાવ ઢીલા હોય છે, દોરા બધા ઢીલા હોય છે. આપણે જોઈ શકો છો, તમે એને નિહાળી શકો છો. અને આટલો મોટો સ્તંભ ઉભો રહે એક સોપારી પર, તમે નીચે હાથ નાખો ને તો હાથ તમારો જઈ શકે છે. આવું અધર કેવી રીતે રહી શકે છે? આ વિજ્ઞાન પણ એની જોડે હારી જાય છે. કારણ કે આ ભક્તોની શ્રદ્ધા છે, વિશ્વાસ છે. અને આપણો આ જૂનો ધર્મ બડો ધર્મ છે. એ ધર્મને વળગી રાખવા માટે આજે આ સંતોએ સૌરમંડપ કર્યો છે. અહીંયા જૂનાગઢના જેઓએ સૌરમંડપ કર્યો છે તેઓને ધન્યવાદ છે. એ સનાતન ધર્મની આજે જ્યોત જગાઈ છે. અહીં હજારોની ગણતરીમાં દર્શનાર્થીઓ આવે છે અને પોતામાં વિશ્વાસ ધરાવે છે. કારણ કે આ વિશ્વાસથી ભગવાનની નજીક નિકટ રહીએ છીએ, વ્યસનો દૂષણોથી દૂર રહીએ છીએ, ખરાબ વિચારોથી આપણે દૂર થઈએ છીએ અને સત્કર્મ સદ વિચાર આનાથી આવે છે. અને આ બાને દરેક આખી સમાજને 18 વરણ, એક વરણને નથી કે આ વરણનો મંડપ કર્યો કે આ વરણનો મંડપ, અહીં 18 વરણ એક જ પ્યાલે પાણી પીવે છે, જમે છે અને 18 વરણ એક સાથે ભગવાનની આરતી પૂજા કરે છે. બોલ જય રામદેવજી મહારાજનો. મારું નામ અરવિંદભાઈ ચુડાસમા. આજે જૂનાગઢ સર્વા ગિરનારની ગોદમાં જૂનાગઢની પાવન ભૂમિ પર કાંતિ બાપુ દ્વારા એક ભવ્ય સૌર મંડપનું આયોજન કરેલ છે. અને તારીખ 27ના રોજ મંડપનો સ્થાપના કરવામાં આવેલી હતી. આજે સવારે મંડપને ખડો કરવામાં આવેલો હતો અને આ મંડપ માત્ર 7 સેકન્ડની અંદર રામદેવજી મહારાજની કૃપાથી આ મંડપ ખડો થયેલો છે. ગઈકાલે સંતવાણીનો કાર્યક્રમ હતો, જેમાં આપણા ગુજરાતના વિખ્યાત કલાકાર વિદ્યાબેન વાઘેલાનો સંતવાણીનો કાર્યક્રમ હતો. એમાં પણ હજારોની સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત હતા. અને આ સૌરા મંડપના સંકલ્પ દરમિયાન કાંતિ બાપુ જૂનાગઢથી રામદેવડા રણુજા રાજસ્થાન પગપાળા ચાલીને ગયા હતા અને તેમની સાથે તેમના 15થી પણ વધુ એના સ્વયંસેવકો જે હતા એ પણ બાપુની સાથે ગયા હતા જૂનાગઢ રાજસ્થાન પગપાળા ચાલીને. અને આજે આ મંડપનો છેલ્લો દિવસ એને સવારે પૂર્ણાવતી થશે. જય સનાતન ધર્મની જય. અમારે કાંતિ બાપુ દ્વારા જૂનાગઢ ખાતે ગૌશાળાના સ્થળની અંદર રામદેવજી મહારાજનો સૌરો મંડપ એટલે સનાતન ધર્મનો શિવ અને શક્તિનો આ મંડપ મંડપની તૈયારી છેલ્લા 1 વર્ષથી ચાલતી હતી. અરે ગાજી તમામ લોકો દ્વારા આની અંદર સાથ સહકાર આપી અને કાંતિ બાપુ આ મંડપ કરવા માટે થઈ અને આમંત્રિત કરવા પગપાળા રણુજા પણ ગયા હતા. એમની સાથે એમના સમગ્ર વાલ્મીકી સમાજ છેલ્લા
ઘણા સમાજની અને બધાની મહેનત કાંતિ બાપુની આસ્થા અને ભાવ એની લાગણી અને એમની જે ભગવાન પાસે જે હે પ્રભુ મારે કંઈ નથી જોતું પણ તમારો જે સનાતન ધર્મનો સ્તંભ છે એ થોડો થઈ જાય એટલે તમામ વસ્તુઓ થઈ જાય. જગત છે, જગતે તો દાસી જીવન નરસિંહ મહેતા બધાને ટોયકા છે સાહેબ, બધાને ઓલું કર્યું છે, પણ આ તો ધર્મનો સ્તંભ છે. એક જ 7 સેકન્ડની અંદર એક સાઈડ નારાયણ સૂર્યનારાયણ આવ્યા અને અહીંયા ધર્મનો સ્તંભ ઊભો થઈ ગયો. એ જે સનાતન ધર્મની જે વ્યાખ્યા હોય, સનાતન ધર્મની સત્યતા છે એ અહીંયા સાબિત થઈ છે. અને કાંતિ બાપુએ જે અથાગ મહેનતથી આ પરિશ્રમ કરી અને મંડપ ઊભો કર્યો એ બદલ કાંતિ બાપુનો સમગ્ર સમાજ અને 18 વર્ણના લોકોએ અહીંયા પ્રસાદી લીધી છે સાહેબ. કાલની તારીખમાં જ 25,000 વધારે લોકોએ અહીંયા પ્રસાદ લીધો અને રોજના 5 થી 7,000 લોકો અહીંયા પ્રસાદ લેતા હતા. એ જ સનાતન ધર્મની એક વ્યાખ્યા છે. ભજન, ભોજન અને કીર્તન અને ભાવ એ જ સનાતન ધર્મની સનાતન સત્યતા છે. એટલું કઈ વિરમું છું. રામદેવજી મહારાજની જય. બોલો રામદેવજી મહારાજ. મારું નામ સુમિત સાગઠિયા છે અને આજ જૂનાગઢની પાવન ધરતી પર મારા જે ભાઈ દ્વારા કરેલું સૌરા મંડપનું જે આયોજન મારા મોટા ભાઈ દ્વારા એ ભક્તિ ભાવ અને એને જે વસ્તુથી કરેલો છે ભાવથી તે બાપા આજે સાક્ષાત હાજર છે અને અમે એનો લાઈવ પરચો જોઈ શકીએ છીએ અત્યારે કે આપણે એમ ધારીએ કે આ કલયુગ છે, તો કલયુગની અંદર ભક્તિમાં ભગવાન આવે છે અને આજ સાક્ષાત જોયેલો એ તમારી સામે તમે લાઈવ જોઈ શકો છો કે આ 7 સેકન્ડની અંદર જે મંડપ ખડક્યો એ બધી અમારી સમાજ દ્વારા અને અમારા ભાઈઓ ભક્તો દ્વારા બધું થયેલું છે કાર્યક્રમ. એ બદલ જય રામાપીર બધાને, જય સનાતન ધર્મની જય. નામથી જય રામાપીર. અમે વડોદરાથી આવ્યા છે. ગિરનારમાં સૌર મંડપનું આયોજન હતું તો શંભુ બાપુના હાથથી સૌર મંડપ થયો છે અને 12 બીજ ભરી કાંતિ બાપુના લોકોએ એમનું તન મન ધન અને એમની જે આકાર શક્તિ સેવા પૂજા કરી અને થોડું સત પૂરી આજે આ સૌર ઉભો થયો. જય રામાપીર, જય ગીતાજી. બોલો રામાપીર. આપી દીધું. જે બોલાવો રમેશભાઈ. જુનાગઢના આંગણે એમ કહેવાય નવઘણ દેવ એમને ઉગાડેલો હોય ખોડેલો ઉગાડેલો હોય એ નવઘણ દેવ એના સાનિધ્યમાં તમે અમે બધા ભેગા થયા હોય તો રામદેવજી મહારાજના સૌરા મંડપની અંદર તમે અમે બધા ભેગા થયા હોય. આજે અમે તમારા મહેમાન બન્યા હોય અને આજે તમે અમારું આટલું બધું નામ સાંભળી અને આજે તમે અવળું માનવ મેરામણ આયા સુધી પહોંચ્યું હોય અને આખ્યાનને નિહાળવા આવ્યા હોય તો એવું સૌ પ્રથમ પેલો પ્રવેશ એટલે કે માં ભગવતી ખોડિયારનો આવે છે મારો બાપ. કેવો તમે અંદર કીધું છે જનની જનજે ભગત જનજે કા દાતા ને કા સુર નહીતર લેજે માં વાંજણી તારો મગજ માવી સુનોર. એવી ભગવતી ખોડિયાર સાક્ષાત પુણ્ય અને પવિત્ર પટાંગણની અંદર બેઠા હોય. આમાંથી આપણે માત્ર ને માત્ર 51 દાતા જોઈશે. 51 દાતા એટલે કે 101 રૂપિયાના એવા 51 દાતા જોઈશે. આવડું માનવ મેરામણ બેઠું હોય ને 51 દાતા ન થાય તો જગતની માલિકા ભગવતી ખોડિયારે ન પૂછ્યું હોય. એટલે તમે હાથ ઊંચો કરજો. અમારા મંડળના સ્વયંસેવકો આવી તમારી પાસે લઈ જાય. તમારે ખાલી હાથ જ ઊંચો કરવાનો છે કેમ કે અહીંયા સુધી તમે પહોંચી ન શકો. Yeah.
એટલે બે હાથ અને ત્રીજું મસ્તક નમાવીને મારો બંગલી અહીંથી હિલાઉસ કરવામાં આવે. બધાય ભાઈ ભાઈ